હેલો, સોરી ટુ ઇન્ટરપ્ટ, બટ તમે ફેમિલી જોડે આવ્યા છો આ રિસોર્ટમાં? ફેમિલી જોડે આવેલા છીએ. તો ઓવરઓલ કેવો અનુભવ રહ્યો તમે જણાવી શકશો? ખૂબ જ સરસ અનુભવ રહ્યો, બહુ મજા આવી ગઈ. બહુ સારો અનુભવ રહ્યો. અમે ફેમિલી સાથે જ આવેલા છીએ અને ફ્રેન્ડ્સ જ છીએ. ફેમિલી ફેમિલી બધા ફૂલ ફેમિલી સાથે આવેલા છીએ. લંગોટિયા યાર છે, બહુ નાનપણ છે, અમે લોકો મિત્ર છીએ. બરોબર. સ્કૂલ ટાઈમના ફ્રેન્ડ્સ છીએ અને આજે ફેમિલી જોડે આવવાનો મોકો મળ્યો અમને લોકોને. ખૂબ જ આનંદ આવે છે. જુનાગઢમાં આવી જગ્યાએ અમને જોડલે જ મળે, પણ બહુ હું અમદાવાદથી આવી રહ્યો છું. અમદાવાદ રોડ ત્યાં બી આવા રિસોર્ટની કમી છે. ત્યાં આગળ ફૂડનો બી સારો હોય અને એઝ વેલ એઝ રેસિડેન્શિયલમાં બી સારું છે અને સાથે સાથે સ્વિમિંગ પુલ બાળકો માટે તો બેસ્ટ છે આ જગ્યા. બરોબર. તો તમે ફૂડ લીધું રાઈટ? તો ફૂડ વિશે કંઈ તમારા સ્પેશિયલ રિવ્યૂ? ફૂડ બહુ જ સારું છે. આપણું દેશી કાઠિયાવાડી ફૂડ છે, એકદમ સારું. તો અમારી સાથે જૈન છે, અમે લોકો જૈન ફેમિલી પણ આવેલું છે, તો જૈન ફૂડનું પણ સારી વ્યવસ્થા કરી આપેલી છે અમને લોકોને. બધી જ ટાઈપનું ફૂડ એકદમ ઘર જેવું શુદ્ધ સાથે છે. બરોબર. કંઈ સજેશન ઇમ્પ્રુવમેન્ટ ઇન રેસ્ટોરન્ટ કે ફૂડમાં? હાલ તો બહુ જ સરસ અનુભવ રહ્યો છે. કોઈ ઇમ્પ્રુવમેન્ટનો કોઈ અત્યારના સ્કોપ નથી. હજી અમે લોકો થોડી ફેસિલિટીઝ જોઈએ છીએ સાથે સાથે. તો ફેસિલિટીઝમાં બી હજી આ લોકો જેમ જેમ ઉત્તરોત્તર વધારો કરશે એમ વધારે મજા આવશે. ઓકે, તો તમે સ્ટાફની સર્વિસ કે વ્યવહાર વિશે કંઈ રિવ્યૂઝ આપવા માંગશો? એને બહુ પોલાઇટ ને બહુ વ્યવસ્થિત સ્ટાફ ને એમની સર્વિસ છે. જે પણ કામ પડે છે એ લોકો આપણને બહુ પોલાઇટલી કરી દે છે. બધી વસ્તુ આપણને સર્વિસ સારી રીતે પહોંચાડી દે છે. એક પ્લસ પોઈન્ટ આ રિસોર્ટનો એ છે કે જનરલી અત્યારે જુનાગઢથી અમે લોકો સાસણ જતા હતા. હવે જુનાગઢમાં 10-12 કિલોમીટરની રેન્જમાં જે આ સારો રિસોર્ટ બનાવી દીધું ને એ બહુ મોટો પ્લસ પોઈન્ટ છે કે નજીકમાં ને નજીકમાં સાસણ જેવી ગામડા જેવી સુવિધા અમને અહીંયા મળી જાય છે અને એન્જોય કરવા મળી જાય છે. તો તમે તમારા ફ્રેન્ડ્સ ને ફેમિલીને રેકમેન્ડ કરશો? 100%. બરોબર. તો વન લાસ્ટ ક્વેશ્ચન, એક લાઇનમાં આ રિસોર્ટને તમારે કંઈક ડિફાઇન કરવું હોય તો કઈ રીતના કરશો? સાસણની બહાર આવેલું અલગ સાસણ. હા, તમે? ઘરથી દૂર પણ ઘર જેવું, એટલે શૂન્યતા. હા. થેન્ક યુ સો મચ. બરાબર ને?